હેલો નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે જ્યારે બે સમકેન્દ્રી વર્તુળ આપેલા હોય અને તે વર્તુળમાં જે મોટું વર્તુળ આપેલું હોય તે વર્તુળની જીવા જ્યારે નાના વર્તુળને જ્યારે એક બિંદુમાં સ્પર્શ કરતી હોય ત્યારે જે એનું ઓરિજિન હોય ઓરિજિનમાંથી નીકળતો લંબ દ્વિભાજક તે જીવાને દુભાગે, મતલબ તેનું સરખા પ્રમાણમાં વિભાજન કરે. તે આપણે સાબિત આ એક્ઝામ્પલની મદદથી કરવાનું છે કે જ્યારે બે સમકેન્દ્રી વર્તુળ આપેલા હોય અને તે મોટા વર્તુળનો જે જીવા આપેલી હોય તે જીવા જ્યારે નાના વર્તુળને જ્યારે સ્પર્શ કરતી હોય ત્યારે તેનો લંબ દ્વિભાજક તે જીવાને દુભાગે. તે આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો તમે જુઓ વિડીયો કે જ્યારે બે સમકેન્દ્રી વર્તુળ આપેલા હોય ત્યારે તે જીવાને કઈ રીતે લંબ દ્વિભાજક મતલબ એને સમપ્રમાણમાં એનું વિભાજન કરે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોની અંદર જોવાનું છે કે જ્યારે એક જ ઓરિજિન હોય એવા બે વર્તુળ આપેલી હોય તો તેની એક વર્તુળની જે જીવા હોય મોટા વર્તુળની તે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેનું સ્પર્શ બિંદુ હોય તે જીવાના બે સરખા ભાગ કરે, મતલબ એને દુભાગે. તો આપણે અહીંયા એ જોવાનું છે અને સાબિત કરવાનું છે કે જીવાને જે સ્પર્શ બિંદુ સ્પર્શ કરતું હોય તે જીવાને બે સરખા ભાગમાં વિભાજન કરે. તો સિમ્પલ આપણે અહીંયા ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2 આપ્યા છે, બરોબર. સિમ્પલ અહીંયા લીધા છે C1 અને C2, બરોબર છે. અને મોટા વર્તુળ C1 અને જીવા એ બી નાના વર્તુળ C2 ને બિંદુ P માં સ્પર્શે છે. સિમ્પલ આપણે અહીં લીધું છે કે આ જે C2 મતલબ જે નાનું વર્તુળ છે તેને આ AB ની જે જીવા છે જે C1 વર્તુળની મોટી જીવા છે તે બી બિંદુમાં અહીંયા સ્પર્શે છે નાના વર્તુળને, બરોબર છે. સિમ્પલ આપણે લઈ લીધું છે. અહીં સાબિત કરવાનું છે કે AP ઇઝ ઇક્વલ ટુ BP. આપણે અહીંયા સિમ્પલ આ જીવા જે છે જીવા AB છે એને મતલબ આ P બિંદુમાં સ્પર્શે છે તો AP ઇઝ ઇક્વલ ટુ PB આપણે અહીંયા સાબિત કરી દેવાનું છે આ બે સમકેન્દ્રી વર્તુળ માટે, બરોબર છે. અહીં આપણે OP જોડી દીધા છે, બરોબર છે. તો AB એ P બિંદુએ C2 નો સ્પર્શક છે. સિમ્પલ એનો સ્પર્શક છે. અને OP એ C2 ની ત્રિજ્યા છે. સિમ્પલ આ થાય નાના વર્તુળની ત્રિજ્યા થાય OP છે તે. તેથી વર્તુળના સ્પર્શક પ્રમેય અનુસાર OP લંબ છે AB ને. સિમ્પલ આ રીતે લખી શકાય કે OP લંબ છે AB ને. હવે આપણે OP લંબ છે AB ને વર્તુળના સ્પર્શક અનુસાર આપણે અહીંયા લઈ લીધું છે, બરોબર છે. કે OP છે એ AB ને લંબ છે. હવે સિમ્પલ AB એ વર્તુળ C1 ની જીવા છે અને OP લંબ AB, તેથી OP એ જીવા AB નો
દ્વિભાજક છે. આ રીતે લખી શકાય. કેમ કે AB છે જે C1 ની જીવા છે AB બરોબર છે, એ OP અને AB ને લંબ છે, તેથી OP છે એ AB નો દ્વિભાજક થઈ શકે, કેમ કે એનો દ્વિભાજક હોય છે. બરોબર છે. કારણ કે કેન્દ્રમાંથી જીવાને દોરેલા લંબ જીવાને દુભાગે છે. કેમ કે કેન્દ્રમાંથી જ્યારે કોઈ કેન્દ્રમાંથી જ્યારે જીવાને દોરેલો કોઈ લંબ હોય તો તે જીવાના સરખા ભાગ પાડે. અને આપણે અહીંયા શું લીધું છે, C1 અને C2 બે સમકેન્દ્રી વર્તુળ છે, મતલબ બેયના ઓરિજિન એક જ ઓરિજિનમાંથી બે વર્તુળ બનેલા છે. તો મતલબ એક વર્તુળનો જે કેન્દ્રમાંથી જે લંબ નીકળતો હોય તેની જીવાને સમપ્રમાણમાં દુભાગે. એટલે કે AP = BP. તો સિમ્પલ આપણે આ રીતે અહીંયા સાબિત કરી શકીએ કે જ્યારે બે સમકેન્દ્રી વર્તુળ હોય તો મોટા વર્તુળની જીવા હોય તે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેનું સ્પર્શ બિંદુ તે જીવાને સપ્રમાણમાં દુભાગે.